તો રહેમરાએ નિમણૂક પામેલા કર્મચારીઓ માટે ખુશખબર સામે આવ્યા છે। વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓને રાજ્ય સરકારની આ મોટી ભેટ। રહેમરાએ નિમણૂક પામેલાઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે, ત્યારે કર્મચારીઓએ 3 મહિનામાં અરજી કરવાની રહેશે। આ માટે પાત્ર ધરાવતા કર્મચારીઓએ 3 મહિનામાં અરજી કરવાની રહેશે। રાજ્યના સામાન્ય વહીવટ વિભાગનો સત્તાવાર ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે। તો રાજ્યના સામાન્ય વહીવટ વિભાગનો આ ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે આ સમાચાર મળી રહ્યા છે, ખાસ કરીને વર્ગ 3 અને 4ના કર્મચારીઓ રાજ્ય સરકારની આ મોટી ભેટ મળી છે, શું હતું માહિતી? ચોક્કસ એવું કહી શકાય કે આ ખરીદ એટલે કે રહેમરાએ નોકરી મેળવનાર વ્યક્તિઓ જે કર્મચારી વર્ગ 3ના 4 છે એ કર્મચારીઓના પરિપ્રેક્ષમાં આ એક મહત્વપૂર્ણ સરકારે જાહેરાત કરી છે। સ્વાભાવિક છે કે રહેમરાએ એટલે કે કોઈ પણ સરકારી અધિકારી કર્મચારી નું મૃત્યુ ચાલુ નોકરી દરમિયાન થતું હોય ત્યારે જે સરકારના નીતિ નિયમો છે એ અંતર્ગત એક વ્યક્તિને એમના પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી મળતી હોય છે અને એને રહેમરાએ નોકરી ગણાતી હોય છે। આ રહેમરાએ નોકરી કરનાર કર્મચારીઓ જે ફિક્સ પગારમાં હોય એ સમયગાળો પૂરો થયો હોય અને ત્યારબાદની જે ઘટનાક્રમ છે, જે નિયમો બનાવ્યા છે એ નિયમો અંતર્ગત આવતા હોય તો એમને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને સ્વાભાવિક છે કે આનાથી એક જે રહેમરાએ નોકરી કરતા જે લોકો છે એમને સીધી રીતે જૂની પેન્શનમાં જવાનો એક મોટી તક સર્જાશે। આ માટે 3 મહિનાની અંદર અરજી કરવાની છે। આ પ્રકારનો સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર કર્યો છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ।